તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ બધાને। તો જો અત્યારે હું જાઉં વાડીમાં। તો જો અટાણ આવ્યું છે થેસરામાં, ત્યાં જીરું કાઢવા આવ્યું છે ફૂકડી। તો જો મારા ગયા હે અટાણ ચા પાણી લેતા ગયા હે મારા, અને એમ તો થોડીક વાર થઈ ગઈ છે આવી ગયું હતી મારા બાપા ને બીજા ભાગ્યાને બધા કહીને જો કાઢવા માંડ્યા છે જીરું। હું કેદી ના વાંચ જોતા, ઓહો જીરું કેદી કાઢ્યું, જીરું હાથમાં આવે કાઢી લઈને ઘેર આવે તો એમ થાય કે ના હો હવે જીરું થયું કંઈક, જીરું કાઢીને ઘેર આવે ને તો એમ થાય કે ના જીરું થયું કંઈક, એમ લાગે તો એમ થાય કે હાથમાં આવી ગયું ને જીરાની છેલ્લે સુધી એને ઉપાડી જોઈએ, કેમ કે છેલ્લે જઈને દાણા ચડવા આવતા હોય ને તો એમ ઝાકર આવી ગયું એટલે ઓરી ત્યાં બગાડ આવતા હોય। એટલે જો કાલે ને બધું જીરું આમ ભેગું કરી લીધું હતું, જે શેરા હતા એ બધા અને ઢેગલો કરી દીધો હતો, એટલે જો મીંડા કાઢવાય મીંડા છે। આપણે આવલાતું જાય ચા પાણી પી અને જો પાછું થઈ ચાલુ કરી દીધું હું કાઢવાનું। એમાં બાપાને દે દીધો પાવડો હોય કે તું ના જીરા ઢેકલો હોય ને જીરી ઓરો ફેરવી નાખી, હાલો તો હું કરતો ઓરો દીધું। બહુ નહીં, બહુ ઓરું નહીં, બહુ નહીં જતું। થોડાક એવા હે ને મજૂરની એવી તાણ હે ને જો અટાણમાં માંડ મારા બાપાને બે મંડાઈ પડે છે કામમાં, કેમ કે બે ભાગ્યા આવવાના હતા કાકાના મોટા બાપાને, પણ એની બીજે વૈયા ગયા છે એની આ કહી દીધી હતી। થોડીક એવી તાણ પડે ને તો જમવાનું એ કરવા લાગે ને બાપા અહીંયા કરવા લાગે કંઈક હે તો ભલા ને મારે છે ને આગળ જોરી ઘેર જવાનું હોય ચૂલાનું કરવા, હા રોટલા શાક કરવા જવાનું હોય એટલે હું તો ઓરી આખરી વહી જાય। મસ્તીની એવી સુગંધ આવે છે જીરાની, અટાણ કાઢતા હોય ની સુગંધ જ અલગ પ્રકારની એવી મસ્તીની આવે જીરાની સુગંધ। હજી તો એવડી ભેગલી થાય હે, પણ હજી થાય ને એમ તો હજી ઘણું જીરું કાઢવાનું બાકી છે, અને જીરું એમ તો હજી અટાણે જ કાઢે ની નામી આવે જીરું, દાણે જબરું હોય થોડું કમાર હોય ને એમ તો જીરું નામી હતું દાણે જબરું હતું, હવે એવું બગડી નહોતું ગયું એટલે હવે જોવાય છેલ્લે કેટલું થાય છે એનું કઈ નક્કી થાય તો કેટલું નીકળ્યું, આજ સુધી આપણે ઈ જ થતું હોય કે જીરું હેઠું નામી હેલું થાય તો સારું, થાય તો સારું, હવે જોવા નીકળે થોડુંક એવું થયું અમે જે ઉપાડતા હતા ને તે આના શેરા બહુ હેલા ના થયા, એટલે એમ થતું હતું કે એટલા શેરા તો થઈ જવા જોઈએ, એટલા ના જ થયા શેરા, કેમ કે વાવેતર ઘણું બધું હતું ને એ પ્રમાણે શેરા હેલા નથી થયા અમારે, ભલે અમે મોટા ઝીણકા હે પણ તોય એટલા નથી થયા હજી શેરા, અમે જેટલા ભર્યા હતા એટલા તો નથી થયા, પણ હવે જોવાય કેવું વજનમાં થાય ને। આટલું બધું જીરું જો કાઢવાનું બાકી છે અટાણે, નીકળ્યું ને કાઢે છે અટાણે વાગી ઘણા બધા ગયા છે, 11 તો વાગી ગયા છે, કેમ કે આ છે ને ઠારે બહુ જ એવો આવ્યો હતો પણ એને થોડુંક એવું ઢાંકી દીધું હતું, 2 સાલ પતરી હતી ને ઢાંકી દીધી હતી, એટલે 1 સાલ પતરી આ મોટી હતી ને એમાં બધું જીરું નાખી દીધું હતું શેરા, અને બીજી 2 સાલ પતરી હતી ને ઢાંકી દીધી હતી, અને આજ તો હે ને હવામાં ઠારે બહુ જ આવ્યો હતો।
બહુ જ આવ્યો હતો પણ એને ઢાંકી દીધું ને વાંધો ન થયો તો થોડુંક થેસર વેલેરું આવી ગયું ને હજી કાઢવાનું ચાલુ કરી દીધું હજી કાઢવાનું અટકીને રહે નીકળતે નહીં વેલું પણ એને ઢાંકી દીધું હતું ને એટલો બધો થાર નહોતો બેઠો ને કાઢતા થયા તો અટાણ તડકો થઈ ગયા હવે બધું જો મંઠી આટલું નીકાળવા જોઈએ. હવે તો બધા જીરું કાઢે ને હું જાઉં ઘરે બધા ચા પાણી પી લીધું હતું જો બધું લેતી જાઉં અને હવે ઘરે મારે શાક રોટલા બનાવવાના મારે જવું ઘરે અહીંથી માંડીને છે ઓલા હેઠા સુધી જીરું હતું હવે પાછું આવું કરવા જોવાનું લીલું છે જો વાસું તો હવે ને બેગ દિન અંદર ધાણા કાઢી લેવાની છે ધાણીએ પણ હવે તો હે ને હવે થેસરવાળા જ કેદી ફ્રી હોય તેદી વળી આવશે કાઢવા. 8 વાગી ગયા હે 12:30 ને હું ઘરે જો બધું જમવાનું બનાવી આવી શાક રોટલા ને બધું અને પાછી આવી ગઈ હું વાડીમાં. મેં કીધું હજી થેસર હાલે હજી તો ઓલા કંઈ આવ્યા નથી જો પાછી આવી ગઈ હું ઓલી જીરું જોવા જો એ કામ ઘરે જવાનું ત્યાં ઘરે જ કામ કરીને પાછું વાડીમાં આવતું રહેવાનું ઓલી રીતના હાલતું હોય. હું 11 વાગે ગઈ હતી 12:30 વાગે હું આવતી રહી તો મને જીરાનો ઢેકલો તો એટલો ને એટલો લાગે બહુ એમાં કંઈ જાજો વધારો નથી થયો તો બહુ વહેલું નથી લાગતું એવું નીકળતું હોય હું. જીરું નીકળ્યું હે ને કેટલું અહીંયા ને હજી થોડું કાઢવાનું બાકી છે કાઢે હે કંઈક આટલું જીરું કાઢવાનું બાકી છે ને થોડુંક એવું નીકળ્યું એટલું બાકી છે મને એવું લાગે લગભગ બપોરતા થઈ ગયા 1 વાગ્યા સુધી નીકળી જાય ભલાનો પછી હવે બપોરા કરે પણ પછી કાઢવા આવું પાછું વળી. જીરામાં શ્રી ગણેશ કર્યા ઓર એક ધાણામાં કરવા જો શ્રી ગણેશ ને શ્રી બસ પૂરું હજી ધાણા ને જીરું. એમ તા કંઈક નામે એવું જીરું નીકળે છે એટલું થાય થોડુંક નથી થતું એ રીતનું હોય ને હજી તો થોડુંક એવું કાઢવાનું બાકી એટલે છેલ્લે નક્કી થાય કેટલું નીકળ્યું અને લગભગ તો હે ને રહી જાય અગણી કેમ કે 12:30 માથે તો થઈ ગયું એટલે હવે અગણી આખે બપોરા કરવા પછી ઓલી બપોરા કરીને પછી પાછું કાઢવાનું ચાલુ કરી દે છે. પણ એના જો ઝાકર બહુ જ એવી હતી હે ને હવે તડકો એવો પડે બહુ જ નો તપે અટાણ હું તો જો અટાણ ઘરે જાઉં છું પાછી જો વળી હમણાં હે ને અમે એના ડંગળાની ગાડી લીધી છે એક તો પડી હતી પણ વળી હે ને પાછી આ બીજી લઈ લીધી લઈ લઈ વળી હોય તો ગમે કંઈક બનાવે તો ઘરમાં આવે કંઈક મેળમાં આવતી હતી ભાવમાં એટલે જો લઈ લીધી ગાડી. તો જો અત્યારે વાગી ગયા હે 3 ને હવે હું જાઉં જો પાછી વાડીમાં ચા દેવા કેમ કે હવે જો જીરું જાજુ રહ્યું નથી થોડુંક એવું કાંધાનું રહ્યું તો મારા બાપા કહે તો ચા ફટાફટાટે લેતી આવ હું તો જો લેતી આવું હું ચા. તો હે ને જો 2 વાગ્યાના સડી ગયા હતા એટલે કલાક એકતા થઈ ગઈ વળી થોડુંક રહી ગયું હતું ને એમ કે બપોરા કરીને પછી કાઢીએ જો એ પાછું ચાલુ કરી દીધું નહીં એટલું નીકળી ગયું કાંધું હે ને એ જ રહ્યું છે હવે જાજુ જીરું નથી રહ્યું. જીરું જો વાવલતા જાય છે એટલે આ ઢેકલો ને વવલાઈ ગયો ને એ રીતનો હોય ને પાણીનો ઢેકલો ને હજી વાવલવાનો છે કેમ કે બપોર પહેલાં ને પવન નહોતો અટાણ થોડોક એવો હોય ને પવન નીકળો ને કે ભેગા વાવલી નાખે એટલે જો ભેગું વાવલતા જાય ને હવે આ થોડુંક એવું રહ્યું છે બાકી આટલું જીરું થયું છે. હવે આ કાંધું કાઢે ને એટલું જ રહ્યું છે જો કાંધું બાકી પછી જીરું આપણું નીકળી ગયું પછી હવે વાવલવાનું નહીં થોડા જાજુ હોય ને એ રહે પણ નિરાતે કરી બાકી અટાણું આપણું જો હવે એટલું રહ્યું ને કાઢી એટલે થઈ ગયું બાકી. આવી રીતના કઈક આટલો ભેગલો છે આમ પગતો કર્યો છે થોડુંક અહીંયા છે થોડુંક એવું કાંધું રહ્યું ને એમાં લગભગ બહુ કઈ જાજે વધારો નહીં થાય વધીને થાય તો એક ફૂલ થાય તો ભલા બાકી હવે જાજુ કંઈ આમાં નીકળે એમ નથી તો ધૂણે મને એવું લાગે નહીં થાય અડધું જ ધૂણ થાવીએ છે એટલું જ એનું થયું. તો ચાલો હવે જીરું નીકળી ગયું ને હવે ન્યા કરે છે બધું એવું સામું કરે છે વાવલવાનું હજી થોડા જાજી ભૂકી હોય બધું
જીરું તા કંઈ છે ને લગભગ 19 કે 20 બોરાની આજુબાજુ મેં એવું કંઈક થાય જ ભરે હેઠ એટલે બેગ ભરાઈ ગયા એટલે લગભગ 20 થાય તો થઈ જશે નક્કી ના થાય એટલું હ્યું જીરું એટલા બોરામાં તો કેટલુંક માય 3 મણ કે 4 મણ એવું કંઈક માય એટલું જોવાય પછી હવે કેટલું થાય વજનમાં એ